અમદાવાદમાં એએમસીનું માસ્કઅપ અભિયાન માસ્ક વગર ફરતા લોકો સામે કડક કાર્યવાહી કરાશે। માસ્ક વગર જાહેરમાં ફરનારાઓનો કોરોના ટેસ્ટિંગ કરાશે। નેગેટિવ રિપોર્ટ આવતા ₹1000નો દંડ કરાશે। રિપોર્ટ પોઝિટિવ આવશે તો હોસ્પિટલમાં ખસેડાશે। અને આજ મુદ્દે વધુ જાણકારી સાથે અમારા સંવાદદાતા મિહિર દુધરેજા અમારી સાથે જોડાઈ ગયા છે। મિહિર, એએમસી સતત લોકોને જાગૃત કરવાનું અને સાવચેત રહેવાનું કહી રહી છે। કર્ફ્યુ પણ લગાવવામાં આવી રહ્યું છે, છતાં લોકો નથી માનતા અને એટલા જ માટે એક નવું અભિયાન, તેના વિશે જણાવશો। દિવ્યા, જે પ્રમાણે લોકો માસ્ક વગરના ફરી રહ્યા છે, પરંતુ હવે રોડ ઉપર માસ્ક વગરનું ફરવું તમને ખૂબ જ મોંઘું પડી શકે છે, કારણ કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમો તમામ જે રોડ રસ્તાઓ પર અત્યારે છે અને સાથે તેઓની સાથે પોલીસના જવાનો પણ અત્યારે દેખાઈ રહ્યા છે। સૌથી પ્રથમ વાત કરવામાં આવશે તો જે લોકો માસ્ક વગરના નીકળે છે તે લોકોને પોલીસ દ્વારા પકડવામાં આવે છે, કોર્પોરેશન દ્વારા પકડવામાં આવે છે અને તેનું ફરજિયાત રીતે કોરોના ચેકઅપ કરવામાં આવી રહ્યું છે। આ તમામ જે લોકો જે છે કોરોના ચેકઅપ કરવામાં આવશે અને જો કોરોના ચેકઅપમાં તેઓનો રિપોર્ટ નેગેટિવ આવશે તો તેઓએ ફરજિયાત ₹1000નો દંડ ભરવો પડશે અને જો ₹1000નો દંડ નહીં ભરે તો જે કોર્પોરેશન ટીમ છે તે ફોજદારી કાર્યવાહી પણ આગામી દિવસોમાં કરી શકે છે અને જેનો રિપોર્ટ પોઝિટિવ આવશે તેઓને સીધા જ હોસ્પિટલ ખાતે ખસેડી દેવામાં આવશે। ત્યારે આ પ્રમાણે જે કામગીરી છે તે અમદાવાદની અલગ અલગ ટીમો દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે। અત્યારે પણ આપ જોઈ રહ્યા છો જે કોર્પોરેશનની હેલ્થ વિભાગની ટીમ છે તે કાર્યવાહી કરી છે। અધિકારી આપણી સાથે છે। સર, ખૂબ જ સારી કામગીરી છે અમદાવાદ માટે ખાસ, પરંતુ લોકો દલીલો વધારે કરી રહ્યા છે। એટલે પબ્લિકને દલીલો કરવા જોઈએ છે। માસ્ક મારું ઉતરી જાય છે, માસ્ક મારું ઢીલું છે, ઇલાસ્ટિકનો પ્રોબ્લેમ છે આ છે, પણ એ લોકોએ પોતાને સમજવાની જરૂર છે। અત્યારે સંક્રમણ દિવાળી પછી સંક્રમણ વધ્યું છે અને આ સંક્રમણ વધુ ન ફેલાય તેના અટકાવતને પગલાના ભાગરૂપે અમે આ કામગીરી કરી રહ્યા છીએ। શું શું કાર્યવાહી કરવામાં આવશે? અત્યારે તો અમે રેન્ડમલી એન્ટીજન ટેસ્ટિંગ કરાવીએ છીએ। જે લોકો માસ્ક વગરના માલુમ પડે એ લોકોને પકડીને ટેસ્ટ કરાવીએ છીએ। જો એમાંથી અત્યાર સુધી તો સારું છે કે નેગેટિવ આવ્યા છે, જો પોઝિટિવ આવશે તો અમે એમને ચેપી રોગ હોસ્પિટલ કે અન્ય કોઈ જગ્યાએ વ્યવસ્થા કરી આપીશું। એટલે દંડ સાથે ફોજદારી કાર્યવાહી અમે વિધાઉટ માસ્કનો દંડ તો લઈએ જ છીએ એમની પાસે। જે માસ્ક વગરના છે એને જ અમે એન્ટીજન ટેસ્ટ કરીએ છીએ। અમદાવાદ વાસીઓને શું કહેવા માંગશો? બસ અમે એક જ મેસેજ છે આ માધ્યમથી કે ભાઈ માસ્ક પહેરો, સોશિયલ ડિસ્ટન્સ જાળવો અને સજાગ રહો અને તમારા પરિવારની સુરક્ષા તમારા હાથમાં જ છે। કોર્પોરેશન અને સરકાર વારંવાર આ રીતે રજૂઆતો કરે છે, પરંતુ લોકો જે સમજતા છે, અત્યારે પણ આપ જોઈ રહ્યા છો કે વડીલ છે તે માસ્કના દંડ ભરવા બાબતે જે અધિકારી છે તેની સાથે માથાકૂટ કરી રહ્યા છે। લોકો હજુ પણ સમજી નથી રહ્યા કે કોરોના કેટલો ભયંકર છે, કોરોનાનું સંક્રમણ કેટલું ભયંકર છે। લોકોએ સમજવાની જરૂર છે અને આગામી દિવસોમાં સરકાર જ્યારે કડક પગલાં લેશે ત્યારે ફરજિયાત તેઓએ કામગીરી જે આમાં સાથ આપવો પડશે, પરંતુ અત્યારે જે કોર્પોરેશન છે તમામ વિસ્તારોની અંદર આ રીતે કામગીરી કરી રહી છે। દિવ્યા જી મિહિર, આભાર જાણકારી બદલ।